कायदा तो होना ही चाहिए। मेरी भी विनती है सरकार से कि कायदा हो और बेटियां सब सुरक्षित रहे। बेटी से ज्यादा क्या ही इज्जत। ज्यादा तो बेटी इम्पोर्टेंट, बेटी ही नहीं रहेगी तो इज्जत कैसी है। तो माँ बाप को भी समझना चाहिए। થવી જોઈએ, ચોક્કસ થવી જોઈએ, કારણ કે અમુક છોકરીઓને મતલબ ના હોય જે ટાઈમે મતલબ એમને તો એ ટાઈમે એને એના વરને બી થોડું સમજવું જોઈએ કે આ વસ્તુ હમણાં એને નથી ગમતી તો આપણે એ વસ્તુ નહીં કરવાની. પછી જ્યારે ઈચ્છા હોય ત્યારે એ વસ્તુ બરાબર છે કે ત્યારે તમે એકબીજાનું મન પેલા મળવું એ બી બહુ જરૂરી છે એકબીજાને, તો એ વસ્તુ આગળ થાય. મેરિટલ રેપ ઘણી બધી સ્ત્રીઓનું જે આફ્ટર મેરેજ પછી એમની સંમતિ વગર જે એમની સાથે થઈ રહ્યું છે એ કોઈને બહાર કહી બી નથી શકતી, પ્લસ આના માટે કોઈ લોબી નથી તો એના માટે કોઈ એક્શન લઈ શકે એમ. ઘણી બધી સ્ત્રીઓ એવું હોય છે કે આના બધાથી કંટાળીને ઘણી સ્ત્રીઓ ડાયવોર્સ લઈ લે છે. જે લોકો આવી રીતે બહાર કંઈ કહી નથી શકતા એવી બધી સ્ત્રીઓ ઘણી વખત સુસાઇડ કરી લે છે. તો એના માટે સરકારને એક નમ્ર વિનંતી છે કે સ્ત્રીઓ માટે આના માટે બી આફ્ટર મેરેજ બી એમની સંમતિથી જે વિચારે છે એવું થવું જોઈએ. એના માટે બી કાયદો જરૂરી છે.